મહુવા ડેપોમાં 4 નવી એસટી બસ ફાળવણી કરવામાં આવી। મહુવા તાલુકાની જનતા માટે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ હસ્તે 4 બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। 2 એસટી બસ મહુવાથી દ્વારકા જવા માટે, ત્રીજી બસ જામનગર મૂકવામાં આવી છે। ચોથી બસ કૃષ્ણનગરથી અમદાવાદ જવા માટે રૂટનું આજે પ્રસ્થાન, તેમજ મહુવાની તમામ જનતાને આનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ। આ લાંબા રૂટની બસો ટૂંકા સમય અને રસ્તાઓની સુવિધાઓ વધતા સમયમાં મુસાફરીમાં મળી રહે તે માટે મહુવાની જનતાને લાભ લેવા અનુરોધ કરાયો। રિપોર્ટ મનસુખ બારૈયા। गुजरात स्टेट ट्रांसपोर्ट द्वारा महुवा डेपो ने 4 नवी बस फाळवणी थता महुवा थी द्वारका 2 आवन जावन माटे 2 गाडीनी आपणे व्यवस्था मूकवामां आवी छे। त्रीजी गाडी आपणे जामनगर खाते मूकवामां आवी छे अने आजे हालमां चौथी गाडी आवी छे ए कृष्णनगर अमदावाद खाते मूकवामां आवी छे। साहेब हवे आ लांबा रूटनी बसो बधी रस्ताओनी सुविधाओ वधता समयसर अने ओछा समयमां आपणे मुसाफरीमां पहोंचाडे छे। આપણે એક સૂત્ર છે કે સલામત સવારી ગુજરાતની એસટી સવારી, સમયસર સવારી એટલે ગુજરાતની એસટી સવારી। મહુવા ડેપોને વધારેમાં વધારે લાભો મળે એ માટે આપણે પ્રયત્નો કરશું અને બને ત્યાં સુધી લાંબા રૂટની જે આ ગાડીઓ મૂકવામાં આવે છે કૃષ્ણનગર, જામનગર, દ્વારકા અને હમણાં જ આપણે અઠવાડિયા પહેલા પણ એક આપણે સાળંગપુર પણ શરૂ કરી છે। એટલે સમગ્ર ગુજરાતમાં આ અઠવાડિયે 2000 થી પણ વધારે નવી ગાડી આપણા ગૃહમંત્રી અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફાળવણી કરી છે। આ વર્ષે સૌથી મોટું બજેટ એસટી તંત્રને સુદૃઢ કરવા માટે, અન્ય સુવિધાઓ વધારવા માટે, નવા બસ સ્ટેન્ડો બનાવવા માટે પણ આપણે ખૂબ મોટું બજેટ ફાળવ્યું છે। એટલે આજે મહુવાને લાભ મળ્યો છે એ બદલ સૌ મહુવાવાસીઓનો લાભ લે એવી વિનંતી। डेपो मेजर महुवा कुलदीप सिंह जाडेजा आज रोज अपना महुवा तालुकानी प्रजाओं माटे माननीय धारासभ्य शिवाभाई गोहिल साहेबना सरहद हस्ते 3 गुर्जरनगरी बस और एक एक्सप्रेस बसનું प्रस्थान करावेલું છે, જેમાં આપણે મહુવાથી દ્વારકા જવા, દ્વારકાથી મહુવા માટે તેમજ મહુવાથી જામનગર જવા માટે તેમજ મહુવાથી કૃષ્ણનગર જવા માટે રૂટનું આજે પ્રસ્થાન કરાવેલું છે। તેમજ મહુવાની તમામ જનતાને આનો લાભ લેવા માટે હું અનુરોધ કરવામાં આવું છું।